અને હવે સમાચારોમાં આપણે આગળ વધવું છે, અન્ય સમાચારો તરફ નજર કરવી છે અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। અમદાવાદની મેમ્કો પાસે આવેલ ખાનગી કંપનીમાં હોબાળો મચ્યો છે। પગાર વધારા મુદ્દે કામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સરકારી ધારા ધોરણ મુજબ પગાર વધારો ન થતા રોષ જોવા મળ્યો છે। 500 થી વધુ કામદારો દ્વારા ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો છે। અનેક રજૂઆતો કરવામાં આવી છે અને તે છતાં પગાર વધારો ન થતા ત્યાં હોબાળો મચ્યો। સરકારી ધારા ધોરણ મુજબ પગાર વધારો કરવામાં આવે તેવી એ લોકોની માંગ છે। 18,000 સુધી પગાર વધારો કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ ધરણા પર બેઠેલા છે। અમદાવાદ શહેરના હીરાવાડી 4 રસ્તા નજીક આવેલ પંપ બનાવતી આ લુબી કંપની છે ને આ કંપનીના કર્મચારીઓ દ્વારા અહીં હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો। તે હોબાળા પાછળનું કારણ સામે આવી રહ્યું છે કે કંપની દ્વારા કર્મચારીઓ છે તેનું શોષણ કરવામાં આવે છે ને યોગ્ય પગાર જે છે તે લોકોને ચૂકવવામાં નથી આવતો, જેથી કરી અને આ કંપનીના કર્મચારીઓ છે લગભગ 450 થી 500 જેટલા કર્મચારીઓ છે તે આ જ કેમ્પસમાં અહીં એકત્ર થયા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે તે લોકોની પડતર માંગણીઓ છે તે સ્વીકારવામાં આવે। કર્મચારીઓને પગાર જે ચૂકવવામાં આવતો હતો તે સરકારી ધારા મુજબ પગાર નહોતો ચૂકવવામાં આવતો અને તેના કારણે કર્મચારીઓ છે તેના દ્વારા આજે ઉગ્ર માંગણી છે તે કરવામાં આવી હતી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।